હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે। આ દરમિયાન ખેલૈયાઓ મન ભરી અને ગરબે રમી રહ્યા છે। માતાની આરાધનાના આ અવસર પર સ્વામિનારાયણના એક સંતે બફાટ કર્યો, જેમાં અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી અંગે નિવેદન આપ્યું, જેનો વિડીયો સામે આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે। આ વિડીયોમાં સ્વામી નવરાત્રીને લવરાત્રી ગણાવી રહ્યા છે, તેમજ નવરાત્રીને 9 દિવસનો નાઇટ ફેશન શો અને આ સાથે 9 દિવસો માતાજીના પૂજા અર્ચનાના દિવસો નહીં, પરંતુ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો ગણાવ્યા છે। અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ। કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે। અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું, પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા। તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ, કોઈકે વળી લખ્યું કે બેડ બિહેવિયર, કોઈકે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે, કોઈકે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ, તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG, ઓ માય ગોડ!